જય માતાજી મિત્રો, તમામ મિત્રોનું ટેસ્ટ ટેક ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે। આજે આપણે શિક્ષક માર્ગદર્શિકા મોડ્યુલની ચર્ચા કરીશું, જે હમણાં તાજેતરમાં દરેક શાળાને નવું જ આપેલું છે। તમારી જોડે જે પણ મટીરિયલ હશે આ કંઈક નવું જ છે। તો જે પણ મિત્રો ટેટ 1ની તૈયારી કરી રહ્યા છે, જેમની 21 ડિસેમ્બરે પરીક્ષા છે, એમને આ સેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો છેલ્લે સુધી તમામ મિત્રો જોડાયેલા રહેજો। આપણે ચર્ચા કરીએ નવા મોડ્યુલની। આ મોડ્યુલ હમણાં જ સમગ્ર શિક્ષા દ્વારા હમણાં જ દરેક સ્કૂલોને આપવામાં આવેલું છે। તો તમારા માટે આ કંઈક નવું જ કન્ટેન્ટ છે। એનઈપી 2020માં શિક્ષણના માળખાને 5+3+3+4 તરીકે સ્વીકારવામાં આવ્યું છે, જેમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં 3 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે। તો જ્યારે આપણે એનઈપીની ચર્ચા કરતા હોઈએ તો એનઈપીની અંદર જે આપણું માળખું, શાળાકીય માળખું છે, બદલાયું છે। પહેલા 5 વર્ષ એટલે કે 2 વર્ષ બાલવાડીના, એટલે કે બાલવાડી મતલબ નર્સરીના, અને 3 વર્ષ બાલવાટિકા, ધોરણ 1 અને 2। આ 5 વર્ષનું પહેલું સ્ટેજ છે, જે 3 થી 8 વર્ષના બાળકો માટે છે। પછી એના પછી 3 એટલે કે 3 થી 5, બીજા 3 એટલે 6 થી 8, અને હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાએ સીધું 4 વર્ષ માધ્યમિક શિક્ષણ એટલે કે 9 થી 12 ધોરણ। તો આ નવી તરે આપણી આવી છે। એ પ્રમાણે જે પહેલું સ્ટેજ છે, નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશનલ સ્ટેજ 2022, અને એના આધારે આપણા સ્ટેટનું જે બનેલું છે કેરિક્યુલમ ફ્રેમવર્ક 2024માં એમની વયકક્ષા અનુસાર અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્ર અને મૂલ્યાંકનની ભલામણ કરે છે। તો આપણું જે સ્ટેટ કેરિક્યુલમ ફ્રેમવર્ક 2024માં જે આવ્યું, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સ્ટેટ કેરિક્યુલમ ફ્રેમવર્ક ક્યારે બન્યું ફાઉન્ડેશનલ સ્ટેજનું? તો એ પણ યાદ રાખો, 2024માં કેન્દ્રમાં નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક 2022માં આવ્યું હતું। તો આના આધારે વય કક્ષા મુજબ જે વય છે એના આધારે અભ્યાસક્રમ હોય, એનું અંદર શિક્ષણશાસ્ત્ર હોય, અને એનું મૂલ્યાંકન કઈ રીતે થવું એની ભલામણ કરવામાં આવી છે। તો કઈ પ્રકારની ભલામણ કરવામાં આવી છે? તો આપણે જોતા આવ્યા છીએ કે 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું છે હવે। તો 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે કયા પ્રકારનું મૂલ્યાંકન? તો જોઈએ આપણે। એ અંતર્ગત જીસીઆરટીએ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઉન્ડેશનલ સ્ટેજના હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ, આ યાદ રાખજો, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ આ નવો વિષય છે, નવી મૂલ્યાંકન પદ્ધતિ છે, જેને અંતર્ગત મૂલ્યાંકનમાંથી પ્રશ્નો જે પૂછાશે ત્યાં અહીંથી 100% પ્રશ્નો આવશે। એનસીએફ ફાઉન્ડેશનલ સ્ટેજ 2022 અને એસસીએફ ફાઉન્ડેશનલ સ્ટેજ 2024માં હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ અંગે આપેલ ભલામણોને ધ્યાનમાં લેવા આવેલ છે। આ ઉપરાંત પરખનું ફૂલ ફોર્મ કોણ જાણે છે? એ પણ પરીક્ષામાં પૂછાઈ શકાય। તથા સીબીએસઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડને આધાર તરીકે લેવામાં આવેલું છે। તો ખૂબ જ મહત્વનો ટોપિક છે, આ પ્રસ્તાવના છે। પ્રસ્તાવનામાં કઈ કઈ વિગતો આપી છે એની ડીપમાં આપણે ચર્ચા કરીશું। હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડમાં કઈ પ્રકારનું મૂલ્યાંકન છે, કેટલા પ્રકારનું મૂલ્યાંકન છે, કોણ કોણ બાળકોનું મૂલ્યાંકન કરશે એની ડિટેલ આપેલી છે। એ મૂલ્યાંકનની જે મતલબ પુસ્તિકા આપેલી છે, એનું કાર્ડ આપેલું છે મૂલ્યાંકન કરવાનું, એની અંદર શું વિગતો આપેલી છે એની પણ ચર્ચા કરીશું। આ મોડ્યુલ અત્યારે આપણે નવું જ હમણાં જ આ વીકમાં જ એસએસએ દ્વારા એટલે કે સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલું છે દરેક સ્કૂલને, અને એના આધારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ। તો કોઈ પણ પુસ્તકમાં, કોઈ પણ બુક્સમાં આ વસ્તુ નહીં હોય। તો ખાસ કરીને તમે વિડીયો એન્ડ સુધી જોશો, જેથી કરીને પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય। ચલો, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ એ સમયાંતરે વર્ગખંડની પ્રવૃત્તિઓ દ્વારા એકત્રિત પુરાવાના આધારે બાળકની પ્રગતિનો વ્યક્તિગત અને વ્યાપક અહેવાલ છે। હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડનું લક્ષ્ય પરંપરાગત ગોખણિયા જ્ઞાનને બદલે સતત અને રચનાત્મક મૂલ્યાંકન કરવાનું છે।
શું છે આ માર્ગદર્શિકામાં? તો પ્રસ્તુત માર્ગદર્શિકા એટલે કે HPC હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ સંબંધિત એનો ખ્યાલ, મતલબ કે એ શું છે, એનું માળખું, એનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું, એની વ્યૂહરચના, આ તમામ બાબતોનો નિર્દેશ કરે છે. તો જેની ચર્ચા આપણે કરવાના છીએ, જે મોડ્યુલની આપણે ચર્ચા કરવાના છીએ, જે એન્ડ સુધી જોવાનું છે, એની અંદર શું છે એની પ્રસ્તાવનામાં થોડું જોઈ લઈએ. તો આ માર્ગદર્શિકા સંબંધિત મતલબ આ જે મોડ્યુલ છે એની અંદર એનો ખ્યાલ, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડનો ખ્યાલ, એનું માળખું, કઈ રીતે આ મૂલ્યાંકન કરવાનું છે, મૂલ્યાંકનમાં શું બાબતો આવે, એની વ્યૂહરચના, આ તમામ વિગતોની આપણે આજે ચર્ચા કરીશું. આ માર્ગદર્શિકા શિક્ષકને બાળકની પ્રગતિના સર્વગ્રાહી દૃષ્ટિકોણ માટે તથા તેમના વર્ગમાં ક્ષમતા આધારિત મૂલ્યાંકન કરવા માટે અવકાશ આપે છે. શિક્ષકે બાળકો માટે પ્રવૃત્તિઓનું આયોજન કરતા પહેલા આ માર્ગદર્શિકામાંથી પસાર થવું જરૂરી છે. તો જે અત્યારે ટીચર છે એમને આ માર્ગદર્શિકા ફરજિયાત વાંચવાની છે, સમજવાની છે અને એના આધારે મૂલ્યાંકન કરવાનું છે. કોનું મૂલ્યાંકન કરવાનું છે? તો બાલવાટિકા ધોરણ 1 અને 2, જે પહેલું સ્ટેજ છે 3 થી 8 વર્ષના બાળકોનું, 3 થી 8 વર્ષના બાળકોનું, એટલે આંગણવાડી આવી ગઈ, નવું ચાલે થયેલું બાલવાટિકા પણ આવી ગયું અને ધોરણ 1 અને 2 આનું મૂલ્યાંકન કરવાનું છે. આ દિશા નિર્દેશો હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડના મહત્વને સમજવામાં અને તેના અમલીકરણને મદદરૂપ કરશે. હવે તમે વિચારો કે જે શિક્ષકો ઓલરેડી અત્યારે જે ટીચર છે, જે લોકો પ્રાથમિક શિક્ષણમાં પ્રાથમિક કાર્ય કરી રહ્યા છે, એમને પણ આ સમજવાનું છે. તો જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને ટેટ 1 ના વિદ્યાર્થીઓ, તો એમને આ સમજવું ખૂબ જ જરૂરી છે. જે ઓલરેડી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે, સેવા બજાવી રહ્યા છે, એમને પણ આ સમજવાનું છે. કેમ કે આ નવું મોડ્યુલ છે, આ નવું મૂલ્યાંકન પદ્ધતિ છે અને આ વર્ષથી જ અમલી છે. એટલે પરીક્ષામાં ટેટ 1ની પરીક્ષામાં આની અંદરથી પ્રશ્નો આવવાની પૂરેપૂરી શક્યતા છે. જોઈએ આગળ પ્રસ્તાવના જોઈએ આપણે. તો શિક્ષણના લક્ષ્યથી અધ્યયન નિષ્પત્તિ સુધી મોડ્યુલમાં જે વિગતો આપી છે એની આપણે ચર્ચા કરવાના છે. એમાંથી ક્યાં પ્રશ્નો નીકળી શકે, કેવા પ્રશ્નો પૂછાઈ શકે, આપણે જાતે નક્કી કરવાનું છે. તો કયા કયા ધ્યેયો છે? એક શિક્ષણના ધ્યેયો છે, એક અભ્યાસક્રમના ધ્યેય છે, ક્ષમતાઓ છે અને અધ્યયન નિષ્પત્તિઓ છે. અમૂર્ત અને સંયોજિત સંકલ્પનાઓના ભાગ પાડીને તેને મૂર્ત સ્વરૂપ રજૂ કરવું, તે લક્ષ્યથી અધ્યયન નિષ્પત્તિ સુધી જવાની પ્રક્રિયા છે. લક્ષ્યથી અધ્યયન નિષ્પત્તિ સુધીની આ ક્રમિક પ્રવાહને કારણે મુદ્દાઓ વચ્ચે સઘન વ્યાપક આંતરસંબંધો રચાશે, જે પાઠ્યક્રમ, વિષયવસ્તુ, અધ્યાપનશાસ્ત્ર, સંસ્થાકીય સંસ્કૃતિ જેવી બાબતોનું માર્ગદર્શન કરશે અને અંતે શિક્ષણના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે. આમાં જે વિગતો ખૂબ મહત્વની છે એની આપણે થોડી ડીપમાં ચર્ચા કરીશું. બાકીની વિગતો અહીંયા વાંચી જઈશું. ચોક્કસ માપી શકાય તેવા ટૂંકા ગાળાના અધ્યયનના હેતુઓને અધ્યયન નિષ્પત્તિ કહે છે. ચોક્કસ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે કયા શૈક્ષણિક પ્રયત્નો કરવા જોઈએ તેની માહિતી તે ક્ષમતા સંબંધિત અધ્યયન નિષ્પત્તિ પરથી મળે છે. ક્ષમતાઓના સોપાનો સિદ્ધ કરવાથી અભ્યાસક્રમના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે. અધ્યયન નિષ્પત્તિ, ક્ષમતાઓ, અભ્યાસક્રમના ધ્યેયો એકંદર થતા શિક્ષણના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. શિક્ષણના લક્ષ્યમાંથી અભ્યાસક્રમ ધ્યેય તારવવામાં આવ્યા છે. અભ્યાસક્રમ ધ્યેયમાંથી ક્ષમતાઓ અને તેમાંથી અધ્યયન નિષ્પત્તિઓ તારવવામાં આવી છે. વધુ સમજ માટે સ્ટેટ કેરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશનલ સ્ટેજ 2024નું જે 46 થી 52 નંબરના પેજ છે એનો અભ્યાસ કરી શકાય. તો આ પણ તમારે જોવું જરૂરી છે. 2024માં આપણું જે ફ્રેમવર્ક નવી આવી ગુજરાત સ્ટેટની, એ પણ જાણવી અને એ પણ જોવી. તો એ પણ સર્ચ કરી ગૂગલમાંથી ડાઉનલોડ કરી અને એ પણ થોડી નજર કરી લેજો, જેથી કરીને તમને પરીક્ષામાં ક્યાંક ઉપયોગી થાય. પાયાના તબક્કે મૂલ્યાંકન, ફાઉન્ડેશનલ સ્ટેજ. ચલો, ફાઉન્ડેશનલ સ્ટેજમાં થતું મૂલ્યાંકન એ બાળકના પ્રદર્શન પર કોઈ ગ્રેડ ગુણ આપવા માટે નથી.
ખાસ ધ્યાન રાખજો. આના અંતર્ગત વિધાનવાળો પ્રશ્ન ક્યાંક પૂછાઈ શકે. તો અહીંયા ગ્રેડ અને ગુણ આપવા માટે મૂલ્યાંકન નથી. તો મૂલ્યાંકન શેના માટે છે? તેની વિવિધ ક્ષમતાઓ, તેમનામાં થયેલી પ્રગતિ અને સામર્થ્યને સમજવા માટે છે. એ બાળકમાં શું પ્રગતિ થઈ, એ બાળક સ્ટેપ બાય સ્ટેપ કયા લેવલે પહોંચી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ છે. એને ગુણ આપવા, ગ્રેડ આપવા, એ ગ્રેડ, બી ગ્રેડ, 90 ગુણ, 80 ગુણ, એનો કોઈ અહીંયા અવકાશ નથી કે એના માટે આ વસ્તુ નથી. બાળકોના વિકાસના તમામ આવશ્યક પાસાઓનું મૂલ્યાંકન, જો ખાસ યાદ રાખજો, 360 ડિગ્રી તમામ આવશ્યક પાસાઓ જે પણ જરૂરિયાતી છે એ તમામ વસ્તુનું મૂલ્યાંકન અહીંયા કરવાનું છે. HPCના રૂપમાં સંકલિત કરવામાં આવેલ છે, જે સંખ્યાત્મક નહીં પણ વર્ણનાત્મક અને વિશ્લેષણાત્મક હશે. જો અહીંયા અંક નહીં હોય કે ભાઈ 10 માંથી 4 માર્ક્સ, 5 માર્ક્સ, 8 માર્ક્સ, 9 માર્ક્સ, પણ શું છે એ વર્ણનાત્મક હશે, એ શબ્દોમાં લખેલું હશે, અને વિશ્લેષણાત્મક હશે, એ વિશ્લેષણ કરેલું હશે. મૂલ્યાંકન, બાળકનું મૂલ્યાંકન કઈ રીતે તમે આગળ, હું તમને આગળની સ્લાઇડમાં એનું ટોટલી એનો નમૂનો બતાવીશ કે કઈ રીતનું મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકન શિક્ષકો દ્વારા બાળકોના વર્તનના વિવિધ અવલોકનોના આધારે કરવામાં આવશે. તો અહીંયા મૂલ્યાંકન ઘણા બધા પ્રકારનું છે. અત્યાર સુધી જે મૂલ્યાંકન થતા હતા એ બાળકને ભણાવી અને એની પરીક્ષા, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી કે એની લેખિત કસોટીને આધારે શિક્ષક એને માર્ક્સ આપતા હતા, અને એ એનું મૂલ્યાંકન હતું, એ એનું આખરી મૂલ્યાંકન હતું. આ મૂલ્યાંકન 4 સ્ટેજમાં થશે. શિક્ષક તો મૂલ્યાંકન કરશે જ, સાથે સાથે વિદ્યાર્થી પણ પોતે પોતાનું મૂલ્યાંકન કરશે. એના સહ અધ્યાયી મિત્રો, એના ક્લાસમેટના બાળકો પણ એકબીજા બાળકોનું મૂલ્યાંકન કરશે, અને વાલીએ પણ મૂલ્યાંકન કરવાનું છે. જો અહીંયા કેટલાક ફૂલ ફોર્મ આપ્યા છે, પરીક્ષામાં પૂછાઈ શકાય. NEPનું ફૂલ ફોર્મ છે નેશનલ એજ્યુકેશન પોલિસી. NCERTનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ. અહીંયા એજ્યુકેશનલ, એજ્યુકેશન નહીં, એજ્યુકેશનલ શબ્દ યાદ રાખજો. રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. NCFCનું નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક ફોર, અહીંયા આ શબ્દ ઉપર ધ્યાન રાખવાનું. ફાઉન્ડેશનલ સ્ટેજ, આ સેકન્ડરી સ્ટેજ છે. નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્કનું સ્કૂલ એજ્યુકેશનનું છે. અને પરખનું નામ પણ ક્યાંક પૂછાઈ જાય, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો અહીંયાથી ક્યાંક ફૂલ ફોર્મ પણ તમને પરીક્ષામાં ઉપયોગી થાય, પૂછાઈ શકે, તો એ પણ યાદ રાખજો. અને સાથે સાથે આપણે અત્યારે જે મૂલ્યાંકન નવું આવ્યું છે, જો આ શું છે, એ જે શીખવાનું છે, જેની વાત કરતા હતા એની સ્લાઇડ આવી ગઈ. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ HPC શું છે? તો પહેલા તો એ સમજવાનું છે, ક્યાંક પ્રશ્ન અહીંથી બનશે. તો નવી શિક્ષણ નીતિ 2020ના પેરા 4.35ના સંદર્ભે પ્રગતિનો 360 ડિગ્રી બહુપરિમાણીય અહેવાલ રજૂ કરવા માટે HPC તૈયાર કરવાની ભલામણ કરે છે, જે વિગતવાર પ્રગતિ દર્શાવે છે, જે દરેક બાળકના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટતા દર્શાવે છે. અહીંયા બહુ જ ભાર આપ્યો છે કે બાળકના દરેક પાસાઓનું મૂલ્યાંકન થાય, વિવિધ પ્રકારનું મૂલ્યાંકન થાય, અને વિવિધ લોકો દ્વારા મૂલ્યાંકન થાય. તેમાં શિક્ષકના મૂલ્યાંકનની સાથે સાથે સ્વમૂલ્યાંકન, સહ અધ્યાયી મૂલ્યાંકન અને વાલી મૂલ્યાંકનનો પણ સમાવેશ થાય છે. એની પ્રશ્ન બની શકે કે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડમાં કયા પ્રકારનું મૂલ્યાંકન છે, ઓપ્શન હોઈ શકે. તો અહીંયા બાળક, તમને એવું થાય કે બાળક તો પોતે પોતાનું થોડું મૂલ્યાંકન કરે. અહીંયા જ્યારે તમે વાંચેલું ના હોય, સમજેલું ના હોય, તો આમાં પ્રશ્નમાં ભૂલ થાય. તો ફરીથી જોઈ લો, મૂલ્યાંકન શિક્ષક મૂલ્યાંકન કરશે, સ્વમૂલ્યાંકન થશે, સહ અધ્યાયી એટલે કે એના ક્લાસમેટના, એના વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્યાંકન કરશે, અને વાલી પણ મૂલ્યાંકન કરશે. એટલે 4 બાબતનો સમાવેશ થયો છે. પ્રોજેક્ટ, ક્વિઝ, રોલ પ્લે, ગ્રુપ વર્ક, પોર્ટફોલિયો વગેરેનો બાળકને પ્રગતિ જાણવા માટે ઉપયોગ કરવામાં આવશે. મતલબ મૂલ્યાંકન કરશે, અને મૂલ્યાંકન શેનું કરશે? તો તમામ પ્રવૃત્તિઓનું. એને પ્રોજેક્ટ કરે અને ક્વિઝ, જે પણ બાળક શાળામાં જે પણ કામ કરે છે તમામ બાબતનું ત્યાં મૂલ્યાંકન કરવામાં આવશે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ ઘર અને શાળા વચ્ચે એક મહત્વપૂર્ણ કડી બનશે. એટલે ઘરવાળાને પણ આમાં ઇન્ટરેસ્ટ લેવો પડશે, વાલીએ પણ સીધું એની સાથે જોડાવવું પડશે અને ભાગીદારી નોંધાવવી પડશે, કેમ કે એને પણ બાળકનું મૂલ્યાંકન કરવાનું છે. એના બાળકનું મૂલ્યાંકન એને જાતે પણ કરવાનું છે. અને માતા પિતા વાલીએ શિક્ષકની સાથે તેમના બાળકનો સર્વગ્રાહી શિક્ષણ અને વિકાસમાં સક્રિયપણે સામેલ કરશે. પ્રોગ્રેસ કાર્ડ શિક્ષકો અને માતા પિતા વાલીઓને વર્ગખંડ અને વર્ગખંડની બહાર દરેક વિદ્યાર્થીને કેવી રીતે આગળ વધારવો તેની મૂલ્યવાન માહિતી પણ પ્રદાન કરશે.
હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે કે આપણું FLN જે ચાલુ છે એ માટે દરેક બાળકના શિક્ષણની સ્થિતિનું માપન કરે છે. તે ચોક્કસ સમયગાળા દરમિયાન બાળકની પ્રગતિનું એકંદરે વર્ણન આપે છે. આમ શિક્ષકોએ અધ્યતાની શક્તિ, કુશળતા, તકો અને મુશ્કેલીઓને ઓળખવામાં સક્ષમ બનાવે છે. તો આ છે આપણું હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ HPC. શું છે? હવે શિક્ષકોએ ધ્યાનમાં રાખવાની બાબતો, જે ઓલરેડી ધોરણ બાલવાટિકા અને ધોરણ 1-2 માં કામ કરી રહ્યા છે, બાળકોને ભણાવી રહ્યા છે, તો એમને શું ધ્યાન રાખવાનું છે? તો ફાઉન્ડેશનલ સ્ટેજમાં મૂલ્યાંકન બધાની ભાગીદારીથી તેમજ સંકલિત રીતે કરવાનું હોય છે. જો અહીંયા બધાની ભાગીદારી આવશે એટલે કે બાળકની, એના સહાધ્યાયી મિત્રોની, વાલીની અને શિક્ષકની. અધ્યતાઓ દ્વારા થતું સ્વમૂલ્યાંકન અને સહાધ્યાયી મૂલ્યાંકન એ શિક્ષકના મૂલ્યાંકન જેટલું જ મહત્વપૂર્ણ રહેશે. જો એનું મહત્વ પણ એટલું જ છે જેટલું શિક્ષકે મૂલ્યાંકન કરવાનું મહત્વ છે એટલું. એવું નહીં કે ભાઈ શિક્ષકે મૂલ્યાંકન કર્યું એ મહત્વનું છે અને બાળકોએ કે જાતે મૂલ્યાંકન કર્યું કે વાલીએ મૂલ્યાંકન કર્યું એનું મહત્વ નથી. અહીંયા ચોખ્ખું લખેલું છે કે શિક્ષકોએ ધ્યાનમાં રાખવાની બાબતો. તો અધ્યતાઓ દ્વારા સ્વમૂલ્યાંકન એટલે પોતાનું જાતે મૂલ્યાંકન થાય છે અને એના સહઅધ્યાયી મૂલ્યાંકન કરે છે, એનું મહત્વ શિક્ષકના મૂલ્યાંકન જેટલું જ રહેશે. મૂલ્યાંકનમાં માતા પિતા વાલીના પ્રતિભાવોનો પણ સમાવેશ થાય છે. એટલે કે વાલીએ પણ જે મૂલ્યાંકન કર્યું એનો પણ સમાવેશ થશે. યાદ રાખો, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન કરતાં શિક્ષક દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિના મૂલ્યાંકન પર વધારે ભાર મૂકવાનો છે. અહીંયા શિક્ષકે કેટલા માર્ક્સ આપ્યા, કેટલા ગ્રેડ આપ્યો, શું ગ્રેડ આપ્યો એનું મહત્વ નથી, પણ એ પ્રવૃત્તિઓ કરે છે અને પ્રવૃત્તિઓ દરમિયાન એનું કેવી રીતે મૂલ્યાંકન થાય છે એનું ખૂબ જ મહત્વ છે. આ માર્ગદર્શિકામાં કાર્ડનું દરેક પેજ મૂકી અને તેની નીચે કેવી રીતે ભરવું એની માહિતી આપેલ છે અને એના આધારે કાર્ડમાં મૂલ્યાંકન કરવાનું છે. અહીંયા જે કાર્ડ આપણે મૂલ્યાંકન હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ ભરવાનું છે એનો નમૂનો પણ અહીંયા આપેલો છે. આપણે જેમ જેમ આગળ વધશે એમ નેક્સ્ટ સ્લાઇડમાં એની ટોટલ વિગતની ચર્ચા કરીશું. જે પણ મિત્રો આપણી સાથે જોડાયા છે એ તમામ મિત્રોને સમયસર નવા વિડીયોની લિંક મળી જાય અને જે પણ કરંટ મતલબ કે આવા નવા જ ટોપિકની જે તમારા સુધી અથવા તમારી બુક્સમાં નથી એ માહિતી અપડેટ રહેવા માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો. કેમ કે આ ચેનલમાં તમે જોડાયેલા હશો તો તમને નવા વિડીયો મળશે, નવું કન્ટેન્ટ મળશે, કેટલાક પ્રશ્નો થશે, કરંટની લગતી જે વિગત હશે ત્વરિત ત્યાં મૂકવામાં આવશે. આજે ગઈકાલનું કરંટ આજે અહીંયા મુકાઈ જાય છે. તો જે પણ મિત્રો એ આ ચેનલમાં નથી જોડાયા એ TraceTrack.in કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ત્યાં 1600થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે. અને જ્ઞાનનો લાભ લે છે. દરરોજના કરંટ અફેર્સનો અથવા તો જ્યારે પણ વિડીયો અહીંયા અપલોડ થાય અથવા તો લાઈવ હોય તો એની લિંક પણ આ ગ્રુપમાં મળી જાય છે. આપણી જે યુટ્યુબ ચેનલ છે જેમાં તમે જોઈ રહ્યા છો TraceTrack ઓનલાઈન એજ્યુકેશન છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને જે પણ આવા નવા અપડેટ, નવા મોડ્યુલ કે નવા ટોપિકની ચર્ચા જે હોય એ સૌ પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને તમે બીજા વિદ્યાર્થીઓની હળમાં બીજા કરતાં એક કદમ આગળ રહો. ચલો આપણે આગળ ચર્ચા કરીએ. એની વિશેષતાઓ શું છે? હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડની વિશેષતાઓ શું છે? તો હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ બાળકના વિકાસના પુરાવાની સાથે સાથે તેની તકોનું નિર્માણ કરે છે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતે કરેલ પ્રગતિને એ સમજી શકે છે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ શિક્ષકોને બાળકોના શિક્ષણ અને વિકાસનું સ્પષ્ટ અને વ્યાપક ચિત્ર મેળવવામાં મદદ કરે છે. પેલું શું હોય, માર્ક્સના આધારે જસ્ટ તમે પરીક્ષા લીધી, લેખિત કસોટી, એના માર્ક્સ આયામાં બધી જ વિગતો નથી હોતી. આમાં દરેક બાબતની નોંધ હોય છે અને મૂલ્યાંકન પણ 4 પ્રકારના લોકો કરતા હોય છે અલગ અલગ રીતે. એટલે પ્રોપર અને સાચું મૂલ્યાંકન થાય છે જેથી તેઓ અધ્યયન ધ્યેય એટલે કે એનો ગોલ પ્રાપ્ત કરવા માટે યોગ્ય આયોજન કરી શકે અને બાળકની શીખવાની ક્ષમતાઓ માટે અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ એ ઘર અને શાળા વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છે. આવું પણ વિધાન ક્યાંક પૂછાય, સાચું છે કે ખોટું, તો તમને ખબર પડી જાય કેમ કે હવે વાલીઓએ પણ મૂલ્યાંકન કરવાનું છે. તો હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ એ ઘર અને શાળા
વચ્ચે જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. HPC માતા પિતા વાલી શિક્ષક સાથે મળીને વિદ્યાર્થીને વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર કેવી રીતે મદદરૂપ થવું એ અંગેની માહિતી પૂરી પાડે છે. અહીંયા ફક્ત ને ફક્ત મૂલ્યાંકન નથી કરવાનું. મૂલ્યાંકનની સાથે સાથે, કેમ કે મૂલ્યાંકન કરશે તો બાળક ક્યાં ભૂલો કરે છે, શું એને સમજાવવા જેવું છે, શું શીખવવા જેવું છે, ક્યાં મદદરૂપ થવા જેવું છે એ પણ ખબર પડશે. તો એને મદદરૂપ પણ થાય છે અને માહિતી પૂરી પાડે છે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ શિક્ષકોને માત્ર બાળકોમાં રહેલી શૈક્ષણિક કચાશ ઓળખવામાં જ નહીં, પણ બાળક શિક્ષકના આંતર સંબંધો, શૈક્ષણિક પ્રગતિ, ડ્રોપઆઉટ દર અને શૈક્ષણિક અવરોધોથી માંડીને શાળામાં બહુપરિમાણીય મુદ્દાઓ ઉકેલવામાં પણ મદદરૂપ કરશે. જોઈ લઈએ તો ખાસ કરીને એને ક્યાં કચાશ રહી ગઈ, કયો કોન્સેપ્ટ સમજાયો નથી, ક્યાં એની ભૂલો થાય છે, ક્યાં શીખવામાં હજી પાછળ રહી ગયો છે, એ એટલું જ જાણવા પૂરતું નથી. અહીંયા ઘણું બધું છે. શું છે તો ફરીથી જોઈ લો. તો બાળક અને શિક્ષકના આંતર સંબંધો, એની શૈક્ષણિક પ્રગતિ, ડ્રોપઆઉટ દર, બાળક શાળા કેમ છોડી દે છે, કેમ એ પ્રાઇમરી શિક્ષણ પૂરું નથી કરતું અથવા હાઈસ્કૂલ શિક્ષણ પૂરું નથી કરતું, એના કારણો પણ અહીંયા જાણવા મળશે અને એના એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ક્યાંક મદદરૂપ પણ થશે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ દરેક વિદ્યાર્થીને સત્રની શરૂઆતના અધ્યયન નિષ્પત્તિ અને ક્ષમતાના માપદંડો પૂરા પાડે છે. તો આ એની વિશેષતાઓ છે. હવે કેવી રીતે ભરવું? હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ શું છે એની વાત કરી. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડની વિશેષતાઓ જોઈએ. હવે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડને કેવી રીતે ભરવાનું છે? તો HPC ને બાળકે મેળવેલી વિવિધ ક્ષમતાઓ અહેવાલ આપે છે, જે માત્ર શૈક્ષણિક જ નથી પરંતુ શિક્ષક, વિદ્યાર્થી, સહાધ્યાયી અને માતા પિતાની ભાગીદારી અને ચર્ચાના આધારે બાળકે મેળવેલ સિદ્ધિ અને સુધારાનો અવકાશ દર્શાવે છે. બાળકે શું સિદ્ધિ મેળવી અને ક્યાં ક્યાં સુધારાને અવકાશ છે, તમામનું દર્પણ છે આ. નોંધ: વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી બાલવાટિકા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછીને માહિતી ભરી શકશે. ત્યાર પછી ધોરણ 1 અને 2 ના શિક્ષકની મદદથી વિદ્યાર્થી પોતે માહિતી ભરે એ ઈચ્છનીય છે. સમાવેશ શું શું વિગતો છે? તો અહીંયા એનો પહેલો ભાગ છે, જોઈ લઈએ. એવું લખેલું છે મારા વિશે. તો અહીંયા બાળકની ટોટલ વિગત આવશે. એનું નામ, એનું ગામ, એનો જન્મદિવસ, મિત્રો કયા કયા છે, એની પ્રિય બાબતો, મનગમતા એના રંગો, એને ભાવતી વાનગીઓ, એને ગમતી પ્રવૃત્તિઓ, વસ્તુઓ, આ ટોટલ વિગત આવશે. અહીંયા એની પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં એની ઊંચાઈ, એનું વજન એ લખવાનું છે. એટલે કે બાળકની શારીરિક પ્રગતિ પણ થઈ છે કે કેમ, એનું વજન, એની હાઇટ પણ કેટલી ચેન્જ થઈ છે, બદલાઈ છે, એ પણ અહીંયા જાણવા મળશે. તો એનો નમૂનો છે. એની આગળ જોઈએ. બાળકને પોતાની જાતની વિસ્તૃત સમજ આપે છે. શું કોણ આપે છે? હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ. તેમાં બાળકનું નામ, ગામ, જન્મ તારીખ, પોતાના મિત્રોના નામ, ગમતા રંગ, વાનગી, રમત, પ્રાણી વગેરેને સમાવેશ છે. ધ્યાનમાં રાખવાના મુદ્દા: જે પણ શિક્ષક મિત્રો છે, જે લોકો ટેટની પરીક્ષાની તૈયારી નથી કરી રહ્યા, એમને પણ આ વિડીયો ઉપયોગી છે. એમને પણ આ વસ્તુ જાણવાની છે. શિક્ષકે આ વિભાગમાં બાળકોને પ્રોત્સાહિત કરી વિચારવા માટે પ્રેરિત કરવા, બાળકને ગમા અણગમા સંબંધિત ઉદાહરણો આપવા, શિક્ષકે માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવાની છે. અહીંયા જોડણી સંબંધિત ભૂલો જોડણી સંબંધિત ભૂલો જોવી નહીં, કારણ કે આ વિભાગનો ઉદ્દેશ્ય ભાષાકીય સજ્જતા નથી. બાળકને પોતાની ભાષા દ્વારા તેમની જાતને વ્યક્ત કરવા સ્વતંત્રતા આપવી. જો અહીંયા એવું કીધું છે જોડણી સંબંધિત ભૂલો પણ ના જોવી, ને કે આપણે ભૂલો પહેલી હોતા હોય, પણ અહીં એવી નાની નાની ભૂલો પણ જોવાની નથી. જો હવે આ એનો નમૂનો છે. મારી અને મારા પરિવારની ઝાંખી અથવા ઝલક. તો અહીંયા બાળકનો ફોટો ચોંટાડવાનો છે. બાળકનો એટલે બાળકને પણ મજા આવે. એના પરિવારનો ફોટો હોય ને જ્યારે કોઈ કાર્ડમાં, તો બાળકને એની સાથે તમારું ચિત્ર દોરો અને ફોટો ચોંટાડો અથવા ફોટો ચોંટાડો. એ ચિત્ર દોરી પણ શકે. એના પરિવારનું મતલબ કે એના અહીંયા ફેમિલી ફોટો ચોંટાડવાનો છે, અથવા તો ફેમિલી ફોટા નાના નાના હોય તો એને અલગ અલગ ચોંટાડવાના છે. એટલે એ એના પરિવારને પણ અહીંયા જોવે. એના પછી શું છે આપણે જોઈએ આગળ. જો આ જે વિગત હતી એની થોડી સમજણ છે. આ વિભાગ બાળકોને પોતાની જાત અને તેમના નજીકના વાતાવરણ પર ધ્યાન આપવાની તક આપે છે. કેમ ભાઈ ફોટા મૂકે છે? એવું નથી કે ભાઈ છોકરાનો ફોટો અને એના ફેમિલીનો ફોટો મૂકવો. એ કેમ મૂકે છે એની પાછળ રીઝન છે કે એને એનું નજીકનું લાગે, બધું એને પોતાનું લાગે, એની સાથે એને ધ્યાન આપવાની તક મળે. તેમને ચિત્ર, ફોટોગ્રાફ દ્વારા પોતાને કેવી રીતે જોવે છે એ પ્રસ્તુત કરવામાં મદદ કરે છે.
નોંધ, બાળક એની વય કક્ષા અનુરૂપ ચિત્ર દોરે તેને પ્રાથમિકતા આપવી, અન્યથા ફોટો લગાવો. કોઈ બાળક જો એનો પોતાનો ફોટો જેવો તેવો દોરી શકે તો એ ફોટો પણ દોરાવો, મતલબ એનું ચિત્ર દોરાવું. ચિત્ર ન દોરી શકે તો છેલ્લે ફોટો ચોંટાડવો. ધ્યાનમાં રાખવાના મુદ્દા શું ધ્યાનમાં રાખવા જેવું છે? તો બાળકને ડ્રોઈંગ અને પેસ્ટિંગ સામગ્રીનો ઉપયોગ કરી અને પોતાને અને તેમના પરિવારને દર્શાવવા માટે કહેવું. કુટુંબના સભ્યોને દોરવા માટે ઉદાહરણો આપવા. દાખલા તરીકે દાદા દાદી, માતા પિતા બાળકો સાથે રમતા હોય, સાથે જમતા હોય, એ દોરી પણ શકે ને ફોટા પણ ચોંટાડી શકે. પોતાને પૂર્ણ કરતા ચિત્રો દોરવા માટેના ઘટકો વિશે વિચારવા કહેવું. આંખો, વાળ, ચહેરો, નાક, હોઠ વગેરે વગેરે વગેરે. બાળકને શક્ય તેટલા સર્જનાત્મક બનાવવા માટે પ્રોત્સાહિત કરવા. બાળક સર્જનાત્મક બને, મતલબ કે ફોટા જ્યાં કીધા છે ત્યાં ફોટા ચીપકાઈ દેવા જરૂર નથી. બાળક જાતે દોરે, સર્જનાત્મક બને. એને જો ચિત્ર ફાવે છે તો એને દોરવા દેવાનું છે, અને ના ફાવે તો પછી એને ફોટો ચોંટાડવા દેવાનો છે અથવા ચોંટાડવાનો છે. ક્ષમતા આધારિત મૂલ્યાંકન. હવે મૂલ્યાંકન કરવાનું છે. તો જો અહીંયા મૂલ્યાંકન પ્રથમ સત્ર અને બીજા સત્રનું છે, એના મુદ્દા છે, બહુ આપણે ડીપમાં ચર્ચા નહીં કરીએ, બરોબર. તો એના ધ્યેયો છે, એની શું કહેવાય ક્ષમતાઓ છે, એ ક્ષમતાઓ સિદ્ધ કરી છે, એના આધારે એ મૂલ્યાંકન કરવાનું છે. કઈ રીતે મૂલ્યાંકન કરવાનું છે? તો એનું મતલબ ઝરણું, ત્રિકોણ, સ્ટાર, આવી રીતે એનું મૂલ્યાંકન કરવાનું છે. અગાઉ આપણે મૂલ્યાંકન ખરું, પ્રશ્નાર્થ અને ખોટું આવી રીતે કરતા હતા. તો એની પણ વિગત આપણે ચર્ચા કરીશું આગળ. ખાસી પરીક્ષામાં પૂછાય એવું છે. ઝરણું ખાસ બાળકને હજી નથી આવડી તો પછી આ નિશાન છે પર્વતનું નિશાન, એ નિશાન એને ક્ષમતા સમજાય તો, એવી રીતના 3 નિશાન છે, એની આપણે વિગતે ચર્ચા કરીશું. આ વિભાગ વિવિધ મૂલ્યાંકન સાધનોનો ઉપયોગ થકી શિક્ષક દ્વારા બાળકોમાં સિદ્ધ કરેલ ક્ષમતાઓનું દસ્તાવેજીકરણ છે, જે અભ્યાસક્રમના ધ્યેયો માટે જરૂરી ક્ષમતા સિદ્ધિમાં બાળકની પ્રગતિ માપે છે. પાયાના તબક્કામાં અભ્યાસક્રમના ધ્યેયને નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. જો એક શારીરિક વિકાસ, ખાસ કરીને સામાજિક, ભાવાત્મક અને નૈતિક વિકાસ કેટલો થયો છે. જ્ઞાનાત્મક વિકાસ, અહીંયા જો આપણે અત્યાર સુધીમાં જ્ઞાનાત્મક વિકાસ જ જોતા હતા, પણ હવે દરેક બાબત જોવાની છે. ભાષા અને સાક્ષરતા, કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ, અધ્યયનની સકારાત્મક આદતો, કેટલીક સકારાત્મક આદતો અને પોઝિટિવ હેબિટ્સ છે એ પણ અહીંયા જોવાની છે. અભ્યાસક્રમના ધ્યેયોની જેમ ક્ષમતાઓ પણ વિકાસાત્મક છે. જેમ કે 3 થી 8 વર્ષની વય દરમિયાન અધ્યયન એ વિકાસાત્મક છે. તમામ બાળકોની શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે, તેથી એક જ સમયે તમામ બાળકો સમાન વય કક્ષાને અનુરૂપ ક્ષમતા સિદ્ધિ કરી શકતા નથી. દરેક બાળકની શીખવાની ઝડપ અલગ અલગ હોય છે, શીખવાની પદ્ધતિ અલગ હોય છે, એને અલગ રીતે સમજાય છે. આપણે ક્ષમતાઓને સંગ્રહિત સ્વરૂપે જોવાની છે. ઉદાહરણ તરીકે 5-6 વર્ષે બાલવાટિકા માટે એક ક્ષમતા ખોરાકનો બગાડ કરતો નથી, તો આ જ ક્ષમતા ધોરણ 1-2 માટે પણ આપવામાં આવેલ છે. ઘણી બધી ક્ષમતાઓ એવી છે કે જે બીજા ધોરણમાં પણ આપેલી હોય છે. જો તમને વાત કરી હતી એ 3 નિશાન આવી ગયા: પર્વતનું નિશાન, ઝરણું અને આકાશ. સ્ટાર ને આકાશ, સ્ટાર દર્શાવ્યો છે, આકાશમાં સ્ટાર હોય એટલે એને દર્શાવવાનું છે. જોઈ લઈએ તમામ વિગત. અહીં આપેલી ક્ષમતાઓનું જે તે ધોરણની અધ્યયન નિષ્પત્તિના આધારે મૂલ્યાંકન કરવું. જેમ કે C8 સ્થાન કિંમત સમજાવવા માટે 99 સુધીની સંખ્યાઓને ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે. આ ક્ષમતાનું મૂલ્યાંકન કરતી વખતે અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં લેવી પડે. બાલવાટિકાથી 3માં 9 સુધીની સંખ્યા, ધોરણ 1માં 20 સુધીની સંખ્યા, ધોરણ 2માં 99 સુધીની સંખ્યાનો ઉલ્લેખ છે. શિક્ષકે આ બાબતોને ધ્યાનમાં રાખીને જે તે કક્ષાની અધ્યયન નિષ્પત્તિના આધારે મૂલ્યાંકન કરવાનું થાય. કયા ધોરણમાં કેટલા અંક સુધીનું મૂલ્યાંકન કરવાનું છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે બિગિનર છે, જે શીખવાની ક્ષમતા હજી શરૂઆત છે, વિદ્યાર્થીની ક્ષમતા અને તેના આધારિત અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષક તેમજ સહ અધ્યાયની વધુ પડતી મદદની જરૂર પડે છે. હજી એ પૂરું શીખી શક્યો નથી ક્યાંક, તો એને આ નિશાન બતાવવાનું છે, ઝરણાનું. હવે વિદ્યાર્થી ક્ષમતા તેના આધારિત અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષક તેમજ સહ અધ્યાયની બહુ વધારે જરૂર પડતી નથી, ક્યાંક જ સપોર્ટ લેવો પડે છે. તો પર્વતનું નિશાન એટલે કે ત્રિકોણનું નિશાન કરવાનું છે, અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ ગઈ છે તો એને આકાશ એટલે કે સ્ટારનું નિશાન કરવાનું છે. તો આ રીતે આ મૂલ્યાંકન કરવાનું છે. સ્થાન કિંમતની સમજ સાથે 99 સુધીની સંખ્યાઓને ઓળખે છે અને તેનો ઉપયોગ કરે છે.
જો આ સત્ર છે, સત્ર 1, સત્ર 2, આ નિશાનો છે, આવી રીતે મૂલ્યાંકન કરવાનું થાય. હવે ધ્યાનમાં રાખવાના મુદ્દા, કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, તમારે મૂલ્યાંકન કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા તો જોઈ લઈએ. મૂલ્યાંકન દરમિયાન સત્ર પહેલામાં કરતા સત્ર 2માં તેમજ વિવિધ ધોરણમાં વિદ્યાર્થી ક્રમશ પ્રગતિ કરે જ અને નિશાની બદલાય જ એવું જરૂરી નથી. ભાઈ ઝરણામાંથી ત્રિકોણ ને ત્રિકોણમાંથી સ્ટાર થાય એવું જરૂરી નથી, પરંતુ શિક્ષક વિદ્યાર્થીની પ્રગતિ થાય એવા ઉપાયો કરે તે અપેક્ષિત છે. કે શિક્ષક શું કરે છે કે ઝરણામાંથી મતલબ ત્રિકોણમાંથી સ્ટારમાં બાળક જાય, એના માટેના પ્રયત્નો છે. જેમ જેમ ક્ષમતાઓનું મૂલ્યાંકન થતું રહે છે તેમ તેમ બાળકોની પ્રગતિ નોંધતા રહેવું અને તેનો રેકોર્ડ સાચવતા રહેવું. સત્રના અંત સુધીમાં આપેલ તમામ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવાનું થાય. પછી ઝરણુમાં હોય, સ્ટાર હે કે પછી પર્વત મતલબ કે ત્રિકોણ, જે પણ થાય પણ મૂલ્યાંકન કરવાનું છે તમામ ક્ષમતાઓનું. કાર્ડની અંદર દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી ભાષાનો સમાવેશ થશે. ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકનો પણ દ્વિતીય ભાષામાં અંગ્રેજી ભાષાનો સમાવેશ થશે. કાર્ડમાં આપેલ અભ્યાસક્રમ ધ્યેય એ શિક્ષકના માર્ગદર્શન માટે છે, તેનું મૂલ્યાંકન દર્શાવવાનું નથી. અહીં આપેલ નિશાની અને નામ માત્ર વિદ્યાર્થીની સિદ્ધિનું સ્તર જણાવવાનું છે. વિદ્યાર્થીને ઉપરોક્ત ચિહ્નો અને નામ દ્વારા તુલના કરવાની નથી કે ભાઈ દરેક કોઈ છોકરાએ બધા સ્ટાર મેળવી લીધા અને કોઈ છોકરું બધા ઝરણાના પ્રકારના નિશાનમાં ચિહ્નોમાં છે, એવું ક્યાંય મતલબ કમ્પેરિઝન કરવાની નથી. ત્રણેય નામ કુદરતી તત્વો છે, આથી કુદરતી તત્વોની જેમ પોતાનું મહત્વ હોય એમ દરેક બાળકનું મહત્વ છે. જેમ ભાઈ ઝરણું, પર્વત કે આકાશ, આ દરેકનું મહત્વ છે, પોતપોતાના રોલ છે, બરોબર. તો એનું પણ પ્રકૃતિમાં મહત્વ, ઝરણાનું પણ એટલું મહત્વ છે, પહાડનું પણ એટલું મહત્વ, પર્વતનું પણ એટલું મહત્વ છે ને આકાશનું પણ એટલું મહત્વ છે. તો અહીંયા પણ દરેક બાળકનું એટલું મહત્વ છે. પછી ભલે નિશાનમાં બધે ઝરણું હોય કે પછી પર્વતનું નિશાન હોય કે પછી સ્ટારનું નિશાન હોય, તે ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવાનું છે. બાળકની આવા કોઈ નામનું લેબલ ન લાગી જાય કે આ તો ઝરણા જેવો છે, તેની ખાસ તકેદારી રાખવી એ શિક્ષકની જવાબદારી છે, એ આપણી જવાબદારી છે. મિત્રો આપણે પણ ભવિષ્યમાં શિક્ષક બનવાના છીએ, તો આપણી પણ એ જવાબદારી છે કે કોઈ એના ઉપર લેબલ ના લાગી જાય. કોઈ નિશાન એનામાં વધારે છે મૂલ્યાંકનમાં તો એના ઉપર કોઈ લેબલ લાગી જતું નથી. શિક્ષક હવે 4 મૂલ્યાંકન, શિક્ષક મૂલ્યાંકન કરશે, સ્વાધ્યાય મૂલ્યાંકન કરશે, સ્વમૂલ્યાંકન થશે અને એના વાલીએ મૂલ્યાંકન કરવાનું છે. એનો નમૂનો છે તો શિક્ષક દ્વારા મૂલ્યાંકનનું જોઈ લઈએ. તો શિક્ષક દ્વારા મૂલ્યાંકન ભાગ સી, શિક્ષક સત્ર દરમિયાન નોંધેલી વિદ્યાર્થીની સારી બાબતો, વિદ્યાર્થીને પડકારરૂપ લાગતી બાબતો તેમજ પડકારરૂપ લાગતી બાબતોમાં હકારાત્મક સુધારા માટેના સૂચનની અહીંયા. જો અત્યાર સુધીમાં મૂલ્યાંકનમાં મોસ્ટલી તમે માર્ક્સ આપતા હતા કે ભાઈ 6, 10માંથી 6, 8, 10માંથી 8, 50માંથી 20 માર્ક્સ આવ્યા, આવી રીતે માર્ક્સ આપતા. અહીંયા અલગ મૂલ્યાંકન છે, અહીંયા લખવાનું છે, વર્ણનાત્મક છે, વિશ્લેષણાત્મક છે. અહીંયા એના મૂલ્યાંકનમાં વર્ણન કરવાનું છે, વિશ્લેષણ કરવાનું છે, અલગ છે મૂલ્યાંકન, યાદ રાખજો. તો અહીંયા સારી બાબતો લખવાની છે, બાળકમાં કઈ કઈ સારી બાબતો છે, અહીંયા એની પડકારરૂપ બાબતો છે કે એને ક્યાં ક્યાં ચેલેન્જ કરવું પડે છે એ વિગત લખવાની છે, ક્યાં ક્યાં સુધારા સૂચનો કરી શકાય એમ છે અને એની પડકારરૂપ બાબતોમાં સુધરી શકે એમ છે, તો એ વિગત અહીંયા લખવાની છે. આ મતલબ મૂલ્યાંકન એ બાળકનું પ્રગતિનું દર્પણ બની રહેશે. જ્યારે શિક્ષક બદલાય અથવા તો બીજા ધોરણમાં જાય તો આના આધારે બાળકનું મૂલ્યાંકન અથવા તો બાળકને આગળ કઈ રીતે મદદરૂપ થવું એ શીખી શકશે. અહીંયા વાલીના પ્રતિભાવ છે, શેમાં બાળકને સહભાગી થવું ગમે છે, શેની જરૂર છે, એ વિગત અહીંયા સત્ર પહેલા અને બીજામાં વાલી એના પ્રતિભાવ અહીંયા દર્શાવશે. એટલે વાલીનો પણ અહીંયા ભાગીદારી છે, કેમ કે વાલી 6 કલાક બાળક શિક્ષક જોડે રહે છે તો બાકીના 18 કલાક એ એના વાલી જોડે રહે છે. તો એને પણ એની પણ જે ગમતી ના ગમતી બાબતોની અહીંયા નોંધ થશે. ચલો એનાથી આગળ જોઈએ. તો આ વિભાગમાં બાળકના અભ્યાસ અને સમગ્ર વ્યક્તિત્વના મુખ્ય પાસાઓને શિક્ષકે કરેલ અવલોકનની નોંધ છે, જે માહિતીના બહુવિધ સ્ત્રોતોના અર્થઘટનના આધારે બાળકની પ્રગતિ વિશ્લેષણ ગુણાત્મક અહેવાલ છે. અહીંયા અહેવાલ છે, અહીંયા કોઈ માર્ક્સ નથી આપેલા. દાખલા તરીકે કરેલા કાર્યના રેકોર્ડ્સ, નમૂના, ચેકલિસ્ટ, પોર્ટફોલિયો, વર્કશીટ વગેરે વગેરે. ભાગ બીમાં પણ કરેલ ક્ષેત્રવાર ક્ષમતાના મૂલ્યાંકનના આધારે પણ શિક્ષક નોંધ કરી શકે છે. ભાગ બી અને ભાગ સીમાં શિક્ષક મૂલ્યાંકન વચ્ચે જોડાણ થવું ઈચ્છનીય છે.
તે માતા પિતા અને અન્ય શિક્ષકોને બાળકોની શીખવાની પ્રગતિ ઊંડાણપૂર્વક જાણકારી મેળવવામાં ખૂબ જ મદદરૂપ થાય. આ કાર્ડ ભરેલું હોય તો બાળકના માતા પિતાને કે બીજા શિક્ષકને એ બાળકને ઓળખવાના, સમજવામાં એકને ક્યાં ભૂલો કરી છે અને કેટલું આવડે છે, ક્યાં એની સુધારાની બાબતો છે, ક્યાં કઈ પડકારજનક બાબતો છે, તમામ માહિતીનો ખ્યાલ આવે છે. આ મૂલ્યાંકન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું? અહીં વિદ્યાર્થીની સારી બાબતો, શિક્ષણને અવરોધતી પડકારૂપ બાબતો અને સુધારાલક્ષી સૂચનોને વર્ણનાત્મક રૂપે સમાવિષ્ટ કરવાના છે, જેમાં ક્ષમતાના મૂલ્યાંકનને પણ ધ્યાનમાં લેવાનું છે. આવા વિધાનવાળા પ્રશ્નો પણ મૂલ્યાંકનના આધારે પૂછાઈ શકે. આમ હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડનો પ્રોપર તમે અભ્યાસ કર્યો છે તો આમાંથી જે પણ પ્રશ્ન પૂછાશે એ તમારો માર્ક્સ રોકડીઓ કમ્પ્લીટ બની જશે, એટલે તમારે એક પ્લસ પોઈન્ટ થઈ જશે. હવે વાલીનો પ્રતિભાવ છે. જે મૂલ્યાંકન આપણે જોયું કે ભાઈ 4 રીતે મૂલ્યાંકન કરવાનું છે. એ બાળ શિક્ષકે મૂલ્યાંકન કરવાનું છે, શિક્ષક મૂલ્યાંકન કરશે, પછી કોણ કરશે? વાલી કરશે, પછી બાળક પોતે કરશે, મતલબ કે સ્વ મૂલ્યાંકન કરશે અને એના સહઅધ્યાયી મિત્રો કરશે. આવી રીતે 4 કેટેગરીમાં મૂલ્યાંકન થશે. શિક્ષક સત્ર દરમિયાન નોંધેલી વિદ્યાર્થીની સારી, પડકારરૂપ અને સુધારાત્મક બાબતોની ટૂંકી નોંધ. અહીંયા કોણ પ્રતિભાવ આપશે? વાલી આપશે. તો વાલી અહીંયા ડિટેલ લખશે કે બાળકની સારી બાબતો, બાળકે શેમાં પ્રગતિ કરી છે, કઈ બાબતો એની પ્લસ પોઈન્ટ છે, કયો માઇનસ પોઈન્ટ છે, કયો એને પડકારરૂપ લાગે છે, ક્યાં સુધારાની જરૂર છે, તમામ વિગતોની અહીંયા નોંધ થશે. એના પ્રતિભાવ હશે. એનાથી આગળ જોઈએ આપણે તો અહીંયા જોઈ લઈએ વાલીનો જે પ્રતિભાવ છે. એમાં આ વિભાગમાં બાળકના માતા પિતા વાલી પાસેથી બાળકમાં ચોક્કસ સમયગાળા દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં થયેલ પ્રગતિને તેમજ બાળકના ઘરના વાતાવરણમાં આવેલ વર્તન સંબંધિત ફેરફારો નોંધવામાં આવે છે. જો બાળકના કેટલાક ફેરફારો રહે ને આપણને વર્ગખંડમાં ખબર ના પડે, પણ બાળક ઘરે જાય તો એ ઘરે એનામાં ચેન્જિંગ આવ્યો દેખાય, તો એના વાલીએ, એના માતા પિતાએ જે બાળકમાં બદલાવ આવ્યો છે, જે ચેન્જિંગ આવ્યું છે એ એને દેખાશે. જેમ કે શિક્ષક દરરોજ પ્રાર્થનામાં અથવા તો સૂચન કરે છે કે ભાઈ ગુરુ અને માતા પિતાને પગે લાગવું જોઈએ, અને બાળક બીજા દિવસથી ઘરે જઈને પગે લાગે છે મમ્મી પપ્પાને, તો એ ચેન્જિંગ આવ્યું તો એને નોંધવામાં આવે છે. આવી ઘણી બધી બાબતો છે. શું શું ધ્યાનમાં રાખવા જેવા બાબતો છે વાલીએ? તો પ્રતિભાવ મેળવવા માટે દરેક સત્રના અંતે વિદ્યાર્થીઓ દ્વારા અથવા વાલી મીટિંગ દરમિયાન વાલીઓને કાર્ડ આપવા. વાલી મીટિંગ કરીને વાલીઓને પણ વિદ્યાર્થીઓના પોતાના બાળકના કાર્ડ આપવા. દરેકને પ્રતિભાવ માટે તારીખનો ઉલ્લેખ કરવો. માતા પિતા વાલીને સમજાવો કે શા માટે તેમની પાસેથી આવા પ્રતિભાવ માંગવામાં આવે છે. ઘણા બધા વાલી એટલા જાગૃત નથી હોતા, તો એમને સમજાવો, એમને તમે ડિટેલમાં સમજાવો આ જે શું છે. આ વાલીઓ માટે પણ ઉપયોગી છે. આ ટેટ 1ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે જ. જે ધોરણ 1 અને બાલવાટિકા 1, 2 અને બાલવાટિકા ભણાવે છે, શિક્ષકો માટે પણ આ ઉપયોગી છે સેશન, અને વાલીઓ માટે પણ ઉપયોગી છે. કેમ કે એમને પણ સમજવું પડશે ને, એ પણ મૂલ્યાંકન બાળકનું કરશે ત્યારે ખબર પડશે ને કે બાળકને ક્યાં તકલીફ છે, કઈ બાબતો એવી છે કે જેને પડકારરૂપ બને સાબિત થઈ છે, કઈ બાબતો એવી છે કે થોડીક એને મદદ કરવાથી સુધરી શકે એમ છે. તો આ બધું જાણવું ખૂબ જ જરૂર પડે છે. માતા પિતા વાલીને તેમના બાળકના વર્તન પરિવર્તનમાં કેવા બદલાવ આવ્યા છે. વધુમાં હું એ પણ કહેવા માંગુ છું તે લખવા માટે કહો. એવું નહીં કે વાલી બોલે, વાલી લખીને આપે કે ભાઈ આવું આવું ચેન્જિંગ થયું છે મારા બાળકમાં, આ જગ્યા એને પડકારરૂપ લાગે છે, આ પોઈન્ટ એને સુધારવા જેવી છે. આ તમામ વિગતો લેખિત હશે. માતા પિતાના તેમને બાળકો માટે હકારાત્મક ફેરફારો અને થયેલ સુધારા બંનેનું અવલોકન કરવા કહેવું. તો માતા પિતાની જ્યારે વાલી મીટિંગ કરો ત્યારે એને શું શું પોઝિટિવ બાબતો છે, સુધારા જેવું શું છે, એનું અવલોકન કરો, એનું ઓબ્ઝર્વેશન કરવાનું એમને કહેવું. ચલો, માતા પિતા દ્વારા આપવામાં આવેલ પ્રતિભાવ અને અવલોકનનો અભ્યાસ કરો. હવે માતા પિતાએ જે પ્રતિભાવ આપ્યા છે, જે લેખિતમાં પ્રતિભાવ આપ્યા છે, કઈ કઈ બાબતો પડકારરૂપ છે, કઈ સુધારવામાં જેવી છે અને કઈ બાળકમાં ચેન્જિંગ આવ્યા છે, એનો તમારે અભ્યાસ કરવાનો છે. મતલબ કે શિક્ષકે એનો અભ્યાસ કરવાનો છે. તમે વિદ્યાર્થી માટે કરેલા અવલોકનો અને માતા પિતાએ કરેલા અવલોકનો સરખામણી કરવી અને સમાનતા અને તફાવત શોધવા. હવે બાળકના જે બદલાવ આવ્યા એમાં તમે જે મૂલ્યાંકન કર્યું છે કે ભાઈ કયા કયા બદલાવ આવ્યા છે, કઈ કઈ બાબતો એને પડકારજનક લાગે છે, કઈ કઈ બાબતો સુધારા જેવી છે. વાલીએ જે અવલોકન મતલબ મૂલ્યાંકન કર્યું છે એની પણ બાબતો જુઓ કે વાલીને જે મુદ્દા છે એમાં કઈ સારી બાબતો વાલીને લાગી છે, એમાં પડકારરૂપ મુદ્દા કયા છે, એમાં સુધારાત્મક બાબતો કઈ છે, અને પછી બંનેની સરખામણી કરવી, એનો તફાવત શોધવો. બાળકની માતા પિતા વાલી સાથે ઘરમાં થયેલ ચર્ચા, વર્ગખંડમાં થયેલ ચર્ચા વચ્ચેનો તફાવતના કારણો શોધી અને ઉકેલવાના વિકલ્પો સૂચવવા. જો ઘણી વખત શું થાય, બાળક ખુલીને ઘરે વાત કરતું હોય અને ટીચર જોડે ના કરતું હોય, તો એ બાબતની અહીંયા તમને ખબર પડે
તો એ દરેક બાબત અહીંયાથી જાણવા મળશે. આ મૂલ્યાંકન 360 ડિગ્રી એમને એમ નથી કહ્યું. 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે બાળકનું પ્રોપર મૂલ્યાંકન થશે. અહીંયા અત્યાર સુધી જે મૂલ્યાંકનો થયા એ બધા વન સાઈડ હતા, એમાં બાળકનું પ્રોપર મૂલ્યાંકન થતું નહોતું. હવે ત્રીજું સ્ટેપ છે સ્વમૂલ્યાંકન. પહેલા જોયું આપણે કે શિક્ષક દ્વારા મૂલ્યાંકન, પછી વાલી દ્વારા મૂલ્યાંકન, હવે સ્વમૂલ્યાંકન. બાળક પોતે જાતે મૂલ્યાંકન કરશે. એનું વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ પર સ્વચિંતન, ઉદાહરણ માટીકામ, ચિત્રકામ, રમતકામ, રંગકામ, કઠપુતળી બનાવવા, મોડેલ બનાવવા વગેરે. શિક્ષક વિદ્યાર્થીઓને આ સીટ ભરવા કહેશે અને જરૂર જણાય તો વિદ્યાર્થીઓનું અવલોકન કરી તેની સાથે ચર્ચા કરી અને આ સીટ ભરાડાવશે. મને મનગમતી શાળાકીય પ્રવૃત્તિઓ, તો અહીંયા પ્રવૃત્તિઓ લખશે બાળક. જો બાળક કઈ રીતે મૂલ્યાંકન કરશે, બાળક કઈ રીતે માર્ક્સ નથી આપવાનું, ગ્રેડ નથી આપવાનું. બાળક શું કરશે, તો એને મનગમતી પ્રવૃત્તિઓ અહીંયા લખશે કે એને કઈ પ્રવૃત્તિ, એની પ્રવૃત્તિઓ કઈ બદલાઈ, શેમાં એને રસ હતો, હવે શું ચેન્જિંગ આવ્યું, આ બધી નોંધ અહીંયા ધીમે ધીમે થશે. મને મુશ્કેલ લાગતી શાળાકીય પ્રવૃત્તિઓ, કઈ પ્રવૃત્તિઓ એવી છે કે જેને મતલબ થોડી પડકારજનક લાગે છે, કઈ પ્રવૃત્તિઓ એવી છે કે જે એને મિત્રો સાથે કરવી ગમે છે. તો આ તમામ બાબતની એ નોંધ થશે અને એના પ્રતિભાવ હશે. જો અહીંયા તમે ઇમોજી કેટલાક મૂકેલા છે તો એના આધારે એને બાળકને મજા આવશે. કાર્ય પ્રવૃત્તિ દરમિયાન અન્યને મદદ કરે છે, અન્ય વિદ્યાર્થી પ્રવૃત્તિ કરવાનું તેમજ રમવાનું પસંદ કરે છે, અન્ય વિદ્યાર્થી સાથે સ્વાધ્યાયની જરૂર પડે ત્યારે પેન્સિલ કલર વગેરે વસ્તુ આપે છે, મદદ કરે છે. કેમ, એના આધારે એને 3 સિમ્બોલ મૂકવાના છે. અહીંયા મતલબ એક એગ્રી છે, એક ઉદાસ છે અને એક હેપીનેસ વાળા. આવા 3 ઇમોજી મૂકેલા છે. એ બાળકના પ્રતિભાવના આધારે આ બાળકનું પ્રોપર મૂલ્યાંકન થશે. એનો પ્રતિભાવ અહીંયા આપશે, મતલબ કે અહીંયા સહઅધ્યાયી મિત્રો આપશે. આપણા ચોથું સ્ટેપ છે. તો જે સ્વમૂલ્યાંકન કરવાનું છે એના પછી સહઅધ્યાયી મૂલ્યાંકન કરશે. તો એ આવા મતલબ એને કંઈ લખાણ નથી કરવાનું, પણ આના આધારે આવા સિમ્બોલના આધારે, આવા ઇમોજીના આધારે એ બાળક એના મિત્રનું મૂલ્યાંકન કરશે અને એના આધારે પ્રોપર 4 સ્ટેપમાં મૂલ્યાંકન થશે. અને જે બાળકે મૂલ્યાંકન મતલબ એને એના પ્રતિભાવ આપે છે એનું નામ પણ અહીંયા હશે. ચલો, સ્વમૂલ્યાંકન બાળકને સ્વજાગૃત બનાવવા માટે સક્ષમ બનાવે છે. તમામ પ્રવૃત્તિઓમાં બાળકે કેટલી પ્રગતિ કરી છે એની સમજ પણ આપે છે. ધ્યાનમાં રાખવાના મુદ્દા, સ્વમૂલ્યાંકનમાં શું શું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા બાળકને ગમતી, મુશ્કેલ લાગતી અને મિત્રો સાથે કરવી પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવાનું થાય છે. બાળકે કરેલી પ્રવૃત્તિઓના આધારે બાળક સાથે ચર્ચા કર્યા પછી શિક્ષકે પોતે પણ નોંધ કરી શકશે. શિક્ષક જાતે પણ નોંધ કરી શકશે. બાળકને ત્યાં જરૂર લાગશે તો, કેમ કે બાળક નથી લખી શકતું. કોઈ બાળક ધારો કે બાલવાટિકાનું બાળક છે તો એ બાળકને કઈ કઈ પ્રવૃત્તિઓમાં રસ પડે થોડું લખી શકશે. તો શિક્ષકે એને પૂછી કે તને બેટા કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી ગમે છે, કાગળકામ, માટીકામ, અને ત્યાં નોંધ કરશે. કઈ પ્રવૃત્તિઓમાં તને તારા મિત્ર સાથે કરવી ગમશે, તારા મિત્ર સાથે. તો એવી રીતે શિક્ષક પણ એને મદદરૂપ થઈ શકે. પ્રવૃત્તિઓ દરમિયાન બાળકોનું અવલોકન કરવું અને તમામ અવલોકન સાથે એને તુલના કરવી. તો બાળકે જે કર્યું છે અને તમે મૂલ્યાંકન કર્યું છે એની તુલના કરવાની છે, તફાવત શોધવાના છે. શું? જો સહઅધ્યાયી દ્વારા મૂલ્યાંકન, તો અહીંયા સહઅધ્યાયી દ્વારા મૂલ્યાંકન છે જ. અહીંયા પણ સ્વઅધ્યાય દ્વારા મૂલ્યાંકન હતું. જે બાળકનું સ્વમૂલ્યાંકન હતું એના નીચે પણ સહઅધ્યાયી મૂલ્યાંકનના રિમાર્ક્સ હતા. તો સ્વમૂલ્યાંકન વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ, સ્વચિંતન, માટીકામ, રંગકામ, આની અહીંયા પણ એ જ છે. એની પ્રવૃત્તિઓ, કઈ કઈ પ્રવૃત્તિઓમાં ગમે છે, કઈ કઈ પ્રવૃત્તિઓ મુશ્કેલ લાગે છે, કઈ કઈ પ્રવૃત્તિઓ મિત્રો સાથે કરવી ગમે છે. તો ટોટલી 4 સ્ટેપમાં મૂલ્યાંકન કરવાનું છે. શિક્ષકે મૂલ્યાંકન કરવાનું છે બાળકનું, પછી વાલીએ મૂલ્યાંકન કરવાનું છે, પછી સ્વમૂલ્યાંકન કરવાનું છે, એટલે કે બાળક જાતે પોતાનું મૂલ્યાંકન કરવાનું છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ ગમે નથી ગમતી, અને સહઅધ્યાયી મિત્રો સાથે, સહઅધ્યાયી મિત્રો દ્વારા. આવી રીતે 4 રીતે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડમાં મૂલ્યાંકન થાય છે. અને ખાસ મૂલ્યાંકન સંખ્યાત્મક નથી. મૂલ્યાંકન સંખ્યાત્મક નથી કરવાનું. મૂલ્યાંકનને વર્ણનાત્મક. મૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે? વર્ણનાત્મક. અને વિશ્લેષણાત્મક. મતલબ લખવાનું છે ડિટેલ, એવી રીતે મૂલ્યાંકન કરવાનું છે. આ 360 ડિગ્રી મૂલ્યાંકન થયું હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ.
360 ડિગ્રી મૂલ્યાંકન. જોઈ લઈએ અહીંયા પાછળની આગળની કોઈ સ્લાઇડ હોય તો. આ વિભાગમાં પ્રવૃત્તિના આધારે બાળકનું તેના સહઅધ્યાય સાથે થતા જોડાણનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ધ્યાનમાં રાખવાના મુદ્દા. અવલોકનો દરમિયાન અવલોકન અને બાળકો સાથેની ચર્ચાઓના આધારે માહિતીના પ્રતિભાવ લખવા આપવા, વર્ગખંડમાં કરાવેલ જૂથ પ્રવૃત્તિ તેમજ રમતોને આધારે પ્રતિભાવ. અહીંયા બાળક એકબીજાને મદદ કેટલું કરે છે, બીજાને પેન્સિલ નથી, પોતાની જોડે 2 પેન્સિલ છે તે આપે છે કે નથી આપતું, ક્યાંય એને જરૂર છે એ મદદ માગે છે, મદદ કરે છે કે કેમ, એ તમામ પ્રકારના મૂલ્યાંકનનો સમાવેશ થઈ જશે. પ્રવૃત્તિઓના આધારે નિરીક્ષણ કર્યા પછી શિક્ષકે બાળકના સહઅધ્યાયી મિત્રો સાથે ચર્ચા કર્યા પછી પ્રતિભાવોની નોંધ કરવી. 3માંથી 1 ઇમોજી કરવું. મતલબ 3 ઇમોજી આપેલા હતા. એક ગુસ્સાવાળું હતું, એક હેપીનેસવાળું હતું અને એક થોડું સેડ હતું. તો બાળક પ્રોપર મદદ કરે છે તો હેપીનેસવાળું આવશે. બાળક ક્યાંક ક્યાંક મદદ કરે છે તો એ આવું આવશે. અને બિલકુલ એ હેલ્પ નથી કરતું, મદદરૂપ નથી કરતું, તો એગ્રીવાળું ઇમોજી આવશે. એવી રીતે મૂલ્યાંકન કરવાનું છે. પ્રવૃત્તિઓ દરમિયાન બાળકોનું અવલોકન કરવું અને તમારા અવલોકનો સાથે તેમના સહઅધ્યાયના બાળકોએ આપેલ જવાબોની તુલના કરવી. દરેક મૂલ્યાંકન પછી શિક્ષકે કરેલ મૂલ્યાંકન સાથે વાલીના મૂલ્યાંકનની સ્વમૂલ્યાંકન હોય કે સહઅધ્યાયનું મૂલ્યાંકન હોય એની તુલના કરવાની છે, એનો તફાવત જોવાનો છે. કેમ કે બધી જગ્યાએ સેમ આવ્યું તો જ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પ્રોપર થયું છે. વિદ્યાર્થીનો પોર્ટફોલિયો છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કરેલ પ્રવૃત્તિઓનો એક નમૂના પ્રવૃત્તિઓનો સંગ્રહ અહીંયા અલગથી નિભાવવાનો છે. એનો સમય, તારીખ, આ બધી વિગતો છે. તો આ હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડના નમૂના છે. પોર્ટફોલિયો વિદ્યાર્થી દ્વારા વર્ગખંડમાં કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. તે શૈક્ષણિક સત્રના સમયગાળા વિદ્યાર્થીઓ વિવિધ કાર્યનું સંકલન છે. જે શક્ય હોય તેટલા પુરાવા સહિત સાચવવું અને હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ સાથે રજૂ કરવું. એને જે પ્રવૃત્તિઓ કરી છે બને ત્યાં સુધી સાચવી રાખવી. અને જ્યારે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ જે ભરીને તમે આપો છો ત્યારે એની સાથે રજૂ કરવાનું થાય. અહીં હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડમાં પુરાવાની નોંધ અપેક્ષિત નથી. સહી, તારીખ, દરેક વિગત છે અને આચાર્યશ્રીએ પણ તારીખ લખી સહી કરવાની છે. જો ખાસ બાબત શિક્ષકે તો કરવાની જ છે. માતા પિતા, વાલી, શિક્ષક બધાની સહી આવશે અહીંયા. તો દરેક બાળકનું સાચું મૂલ્યાંકન થશે. તો હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડની અહીંયા તમને ખબર પડી ગઈ છે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડની મૂલ્યાંકનની માહિતી વિશે થોડુંક જોઈ લઈએ. તો હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ. આ કાર્ડમાં વિદ્યાર્થીનું સ્વમૂલ્યાંકન, શિક્ષક દ્વારા મૂલ્યાંકન, સહઅધ્યાય દ્વારા મૂલ્યાંકન, વાલીના પ્રતિભાવો એમ 4 બાબતનું સંયોજન છે. શિક્ષકે વિદ્યાર્થીઓની ક્ષમતા વિકસાવવા પ્રવૃત્તિ આધારિત તેમજ અનુભવજન્ય શિક્ષણ દ્વારા શિક્ષણના ધ્યેયનું અવલોકન કરવાનું છે. નીચે આપવામાં આવેલા માપદંડ મુજબ વિદ્યાર્થીઓને શીખવાના સ્તર ધ્યાનમાં રાખી દરેક સત્રના અંત સુધીમાં આ કાર્ડ ભરવાનું રહેશે. આ કાર્ડમાં માહિતી ભરવા સંદર્ભે વધુ માહિતી હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ શિક્ષક માર્ગદર્શિકાનો અભ્યાસ કરવો હિતાશે. આપણે જે આખો અભ્યાસ કરી લીધો. તો આ કઈ ઝરણું ક્યારે મૂકવું, પર્વતનું નિશાન ક્યારે મૂકવું, આકાશનું ક્યારે મૂકવું, ફરીથી એકવાર જોઈ લઈએ. વિદ્યાર્થીને ક્ષમતા તેના આધારિત નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષક તેમજ સહઅધ્યાયની વધારે મદદની જરૂર પડે છે ત્યારે ઝરણું, ક્યાંક ક્યાંક થોડી જ મદદની જરૂર પડે છે ત્યારે પર્વતનું નિશાન, અને નિષ્પત્તિ સિદ્ધ થઈ ગઈ છે તો સ્ટાર એટલે કે આકાશનું નિશાન. ઝરણું બિગિનર માટે, પ્રોફિશિયન્સ અને આકાશ એડવાન્સ માટે. તો આ રીતનું હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ છે. અંતિમ પૃષ્ઠમાં HPCના દ્વારા કરવામાં થતા મૂલ્યાંકન માહિતી આપવામાં આવેલ છે. જે વિવિધ સ્તર અને તેના અર્થઘટનની માહિતીનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. જેની મદદથી શિક્ષક સરળતાથી વિદ્યાર્થીનો સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરશે. છેલ્લે ઉપસંહાર છે. તો સદર માર્ગદર્શિકાના આધારે શિક્ષકે વર્ષ દરમિયાન વિદ્યાર્થીને હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ દ્વારા 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું રહેશે. તો અહીંયા લગભગ પતી ગયું. આપણે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડની ચર્ચા કરી. જે આ નવું જ મોડ્યુલ છે જે તમારે પરીક્ષામાં ક્યાંક ઉપયોગી થાય, અને પરીક્ષામાં તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવશે જ. સાથે સાથે તમે જ્યારે ટીચર બનો છો અને બાલવાટિકા કે પહેલા બીજા ધોરણમાં તમે ભણાવવા જાઓ છો તો આ માહિતી મતલબ આ જે તમે સેશન જોયું તમને ખૂબ ઉપયોગી થશે. જે શિક્ષક મિત્રો ધોરણ 1 અને 2માં બાળકોને ભણાવી રહ્યા છે અથવા બાલવાટિકાના છોકરાઓને ભણાવી રહ્યા છે એમને પણ આ સેશન ખૂબ ઉપયોગી થશે. તો જે પણ વિદ્યાર્થીઓને આવા હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડની જરૂર છે એ તમામ મિત્રો સુધી આ લેક્ચરને શેર કરી દેજો, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ બાળકનું સાચું મૂલ્યાંકન થાય. જો બાળકનું સાચું મૂલ્યાંકન થવું ને એ પણ ફરજ છે આપણી.
બાળકનું સાચું મૂલ્યાંકન થાય એવું તમે ઈચ્છતા હોય ને તો મેક્સિમમ લોકો સુધી આને શેર કરી દો, કેમ કે એ લોકોને ખબર હોવી જોઈએ બાળકનું સાચું મૂલ્યાંકન કેમ છે. વાલી તરીકે આપણા બાળકનું મૂલ્યાંકન પણ આપણે કરીએ છીએ કે કેમ, તમામ ભેગા જરૂરી છે. જો ચેનલ સેશન સારું લાગ્યું હોય તો આ સેશનને લાઈક કરી લો, અને ખાસ કરીને જે પણ મિત્રો નવા છે એ આ સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, એટલે આવી નવી ને નવી માહિતી લઈને અમે તમારી સમક્ષ આવીશું, જે તમારી પરીક્ષામાં અથવા તો તમને શિક્ષણ કાર્ય તમે કરી રહ્યા છો તો તમને ત્યાં ચોક્કસ મદદરૂપ થશે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.